નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું છું ફેમસ ઓફ કોમર્સ એકેડમી મહુવાથી નરસિંહભાઈ બલદાણિયા. આ આંકડાશાસ્ત્રના બ્રહ્માસ્ત્ર લેક્ચરની અંદર આપ સર્વે મારા વહાલા વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ લેક્ચર જોવાનું અવશ્ય નહીં ભૂલતા, કારણ કે આ લેક્ચરમાં 100 માંથી 100 ગુણ પાક્કા, કારણ કે આંકડાશાસ્ત્રનું બ્રહ્માસ્ત્ર તમારી સમક્ષ લઈને આવ્યો છું. આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100 ગુણ મેળવવા માટે ફક્ત નાનકડું એવું આયોજન અને તમારી ફક્ત નાનકડી અડધા દિવસની મહેનતથી તમારે આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત થશે. પણ કઈ રીતે? તો આ વિડિયો લેક્ચરમાં અવશ્ય તમે જોડાયેલા રહેજો, કારણ કે અંત સુધીમાં તમને બધા જ ચેપ્ટરનું નવેનું ચેપ્ટરમાંથી કેટલું તમારે રિવિઝન કરવું, અત્યારે ફક્ત રિવિઝનનો સમય છે, કેટલું રિવિઝન કરવું એ સમગ્ર તમને આ વિડિયો લેક્ચર દ્વારા હું જણાવીશ. જોઈએ આપણે સૌપ્રથમ ચેપ્ટર નંબર 1 ભાગ 1, જેનું નામ છે સૂચકાંક. સૂચકાંક ચેપ્ટરમાંથી કેટલી વસ્તુ કરવી અને કેટલી ના કરવી એ હું તમને સમજાવવા જઈ રહ્યો છું. ફક્ત સાવ ટૂંકમાં જ બધી માહિતી આપી, જેથી કરીને તમારો અંતમાં એક દિવસ આડો છે, ફક્ત 24 કલાક આડા છે બોર્ડની પરીક્ષાની આડા, તો તમારે 24 કલાક વેડફાય નહીં એ માટે ફક્ત શોર્ટમાં જ માહિતી આપીશ. ભાગ 1 ચેપ્ટર નંબર 1, સૌપ્રથમ તમારે 2 ગુણમાં એક થિયરી કરવી પડશે, અને એ થિયરી મોસ્ટ આઈએમપી છે. ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહે છે? સમજાવો. આ તમારે 2 ગુણની થિયરી કરવી પડશે, અને આ થિયરીમાં ફક્ત તમારે 4 જ મુદ્દા લખવાના છે. અને પાઠ્યપુસ્તકમાંથી વિદ્યાર્થી મિત્રો મહેનત કરજો, કારણ કે નવનીતની અંદર ઘણું બધું લોંગ આપેલું હોય છે, ઘણું બધું અઘરું આપેલું હોય છે. પાઠ્યપુસ્તકમાં સૌથી સરળ ભાષામાં આપેલું હોય છે. આ 2 ગુણની થિયરી તમારે આમાંથી પાકી કરવાની છે. ત્યાર પછી 2 ગુણમાં કદાચ થિયરી ન આવે તો વિભાગ સી ના જે ટૂંકા દાખલાઓ છે એ દાખલાઓ આવશે, અને દાખલાનો નંબર છે 8, 9, 10 અને 14. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર બાજુમાં લખતો જાવ, જેથી કરીને તમને ગોતવામાં સરળતા રહે. પેજ નંબર છે 50. આ 50 માં પેજ નંબર ઉપર દાખલા નંબર 8, 9, 10 અને 14 આ કરી નાખજો. 2 ગુણના દાખલાની અંદર આ બેમાંથી કોઈ પણ વસ્તુ છે ઈ આવી શકે. ત્યાર પછી આપણે 3 ગુણના 2 દાખલા પૂછાય, જે આપણને બધાને ખબર છે. પહેલા ચેપ્ટરમાંથી જે 5 ગુણનો મોટો દાખલો છે, લાસ્પેરનો સૂચકાંક, પાસેનો સૂચકાંક અને ફિશરનો સૂચકાંક, એ કદાચ એકમ પરિવર્તન વાળો જો દાખલો આવી જશે બોર્ડમાં તો તમારા માટે કદાચ અઘરો પડશે. તો એના માટે જનરલી એક કામ કરી શકાય કે આ 5 ગુણનો જે દાખલો છે એ સાઈડ કરી દેવાય, જનરલ ઓપ્શનમાં નીકળી શકે છે. 3 માર્ક્સમાં જે 2 દાખલાઓ છે એ શેમાંથી કરવા એની તમને માહિતી આપી દઉં. તો 1.4 જેની અંદર કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતના દાખલાઓ આવેલા છે. તો 1.4 માં દાખલાનો નંબર છે 2 અને 4. આ બંને દાખલાઓ કરી નાખજો. ઘણી વખત પછી અમુક વિદ્યાર્થીઓને પ્રશ્ન એવો થશે, સાહેબ આ બીજો ને ચોથો દાખલો ન પૂછાય તો? કઈ વાંધો નહીં, રકમ બદલે રીત ક્યારેય ફરવાની નથી. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય જ છે. જો બધી જ રીતનું એક વખત રિવિઝન કરી નાખવામાં આવે તો મને નથી લાગતું કે તમે આંકડાશાસ્ત્રની અંદર 95 નીચે રહી શકો. આસાનીથી તમે 100 માંથી 100 ગુણ પણ મેળવી શકો, પણ ફક્ત જરૂર છે તમારા 24 કલાકના છેલ્લા આયોજનની. તો દાખલા નંબર બીજો ને ચોથો કરવાનો છે, અને ઈ પેજ નંબર તમને લખી દઉં છું, પેજ નંબર 38 માં પેજ ઉપર આ દાખલો આવેલો છે. ત્યાર પછી વિભાગ ડી. વિભાગ ડી માં દાખલા નંબર છે 7 થી લઈને 12 સુધી, અને પેજ નંબર છે 51. એટલી વસ્તુ ફક્ત તમારે કરવાની છે, અને તમારે આ ચેપ્ટરમાં પૂરેપૂરા માર્ક્સ 8 ગુણ મેળવવાના છે. તમારે 8 ગુણ મહેનત, 8 માંથી 8 ગુણ મેળવવા માટે આ વધીને 15 મિનિટનું ચેપ્ટર છે. તમે 15 મિનિટમાં સૂત્ર વ્યવસ્થિત પાકા કરશો તો 15 મિનિટમાં તમે આ રિવિઝન કરી શકો. આ તમારે 8 માંથી 8 ગુણ મેળવવા માટે એટલું ફરજિયાત કરવાનું છે.
હવે વાત લઈએ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 તમારા માટે અત્યંત મહત્વનું છે, અત્યંત ઉપયોગી છે, જેનું નામ છે સુરેખ સહસંબંધ. એમાં પણ 2 ગુણનો એક દાખલો આવે છે, 3 ગુણનો એક દાખલો આવે છે અને 5-5 ગુણના 2 દાખલા આવે. તો વાત કરીએ સૌપ્રથમ 2 ગુણની અંદર આપણે કઈ કઈ વસ્તુ કરવાની રહેશે. પહેલા 2 ગુણની અંદર કહી દઉં, સહસંબંધાંકના ગુણધર્મો ફરજિયાત કરી નાખવા. સહસંબંધાંકના ગુણધર્મો થિયરી થોડીક વધારે તમને આપતો જઈશ. એનું એક રીઝન છે, માર્ચ 2024 ના પેપરની અંદર વિભાગ સી માં 70% થિયરી હતી. માટે વિદ્યાર્થી મિત્રો તમારે થિયરી કરવી ફરજિયાત છે. વિભાગ 2 માર્ક્સમાં સહસંબંધાંકના ગુણધર્મો, ત્યાર પછી હજી 2 માર્ક્સમાં વિભાગ સી ના દાખલા આપું છું. વિભાગ સી અને દાખલાનો નંબર છે 10, 11 અને 12. પેજ નંબર પણ બાજુમાં લખી દઉં છું. 110 માં પેજ નંબર ઉપરથી તમારે આ 3 દાખલાઓ કરવાના છે. યાદ રાખજો, ટૂંકા દાખલાઓ છે 10મો, 11મો અને 12મો. ટૂંકા સૂત્ર તમને કડકડાટ આવડવા જોઈએ. જો સૂત્ર નહીં આવડે તો તમને દાખલો કદાપી આવડવાનો નથી. અને આ વિડિયો એ જ લોકો જોજો કે જેને 90+ માર્ક્સ લાવવા છે, જેને 70 કે 80 ગુણ જ લાવવા છે વિદ્યાર્થી મિત્રો. એને મેં અગાઉનો જે વિડિયો મૂકેલો છે કે આંકડા શાસ્ત્રનું અગ્નિ અસ્ત્ર, એ વિડિયો બધાએ જોવાનો છે. 80 ગુણ લાવવા હોય તો 80+, 90+ કે 100 માંથી 100 ગુણ લાવવા હોય એના માટે જ છે આંકડા શાસ્ત્રનું બ્રહ્માસ્ત્ર. કારણ કે બ્રહ્માસ્ત્ર ક્યારે કીધું કે જ્યારે મહાભારતનું યુદ્ધ હોય કે રામાયણનું યુદ્ધ હોય, સામ એમ કહેવાય કે બંને લડવૈયાઓ સામસામા ઊભા હોય. એમ કહેવાય ને, લેડા હલદી મેદાન માથે યૌવનોની ફૌજ સામે, વરવાને લાલાશાહી મુગલોની ફૌજ માથે. એવી રીતે સામસામા યુદ્ધ મેદાનની અંદર જેમ કહેવાય કે એક બાજુ મેઘનાથ અને એક બાજુ મહારાજ લક્ષ્મણ ઊભા છે, બંને ઊભા છે. અને જ્યારે મેઘનાથને ખૂબ ક્રોધ આવ્યો, મેઘનાથ હારવા આવ્યો છે, અને ત્યારે એ મેઘનાથે છે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે. એટલા માટે આપણે આ લેક્ચરનું નામ રાખી છીએ સતત 2 વર્ષથી આંકડા શાસ્ત્રનું બ્રહ્માસ્ત્ર. આ છેલ્લે તમારા માટે ઉપયોગી છે. તો જોઈ 2 ગુણમાં એટલી વસ્તુ કરવાનું છે. 3 ગુણનો એક દાખલો પૂછાશે અને જેમાં તમારે કરવાનું છે વિભાગ ડી. વિભાગ ડી માં દાખલા નંબર છે 10, 11 અને 12. અને આમાં પેજ નંબર તમારા રહેશે 111. આમાં એક દાખલો હું સુધારું છું. દાખલા નંબર 11, 12 અને 13 કરવાના છે. દાખલા નંબર 10, 11 અને 12 પેજ નંબર 111 ઉપર આપેલા છે. 3 ગુણનો દાખલો. હવે આ ચેપ્ટરમાં મહત્વનો 5-5 ગુણના, હેલો ઝડપથી લઈ આવજો લેક્ચરમાં. 5-5 ગુણના 2 દાખલા આવે છે. જોઈ લેજો આ ચેપ્ટરમાં. એમાં જે 5 ગુણનો પહેલો દાખલો છે એ તમારો ખૂબ મોસ્ટ આઈમ્પી છે, કાર્લ પિયર્સનની રીત. અને એ 5 ગુણમાં કાર્લ પિયર્સનના કયા દાખલાઓ આવી શકે? ઉદાહરણ નંબર છે 11 અને સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 3, 7 અને 11. 5 જ દાખલા, 4 જ દાખલા, એક દાખલો ઘટી. 4 જ દાખલા વિદ્યાર્થી મિત્રો કરવાના છે. ઉદાહરણ નંબર 11 અને 2.2 માં દાખલા નંબર 3, 7 અને 11. 5 ગુણનો દાખલો. આ કાર્લ પિયર્સનની રીત છે. હજી વિદ્યાર્થી મિત્રો એક 5 ગુણનો દાખલો આપી દો. ક્રમાંક સહસંબંધાંકની રીત, સ્પીયરમેનની રીત, જેમાં તમારે ફક્ત ઉદાહરણ જ કરવાના છે. ઉદાહરણ નંબર 20, 23 અને 25. આ 3 જ ઉદાહરણો કરવાના છે. અને 5 ગુણના જે 2 દાખલાઓ પૂછાય છે, કદાચ બંને કાર્લ પિયર્સનના દાખલા હશે, અથવા એવું હશે એક કાર્લ પિયર્સનનો દાખલો, એક સ્પીયરમેનનો દાખલો. પણ બંને સ્પીયરમેનના દાખલા ક્યારે પણ હશે નહીં. ઈ પણ તમને કહી દો બેટા. આ જે 5 ગુણના જે દાખલાઓ છે ઈ કયા કયા દાખલામાં આવી શકે? તો કે ભાઈ દાખલા નંબર છે 56 અને દાખલા નંબર છે 57. આ તમારે આવી રીતે દાખલાના ક્રમ જો યાદ રાખવો હોય તો ક્રમ પણ યાદ રાખી શકો. પણ આપણે ફક્ત ને ફક્ત અત્યારે ગુણભારમાં ભાર દેવાનો છે. 10 ને 5 15. જો તમારા 15 ગુણ અને 8 ગુણ આ 2 ચેપ્ટરો છે અહીં જ ક્લિયર થઈ ગયા છે.
15 ગુણ અને 8 ગુણ. વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર વધારે ગુણનું છે. ચેપ્ટર તો વધારે ગુણનું છે કારણ કે બે વિકલ્પો ને એક ટૂંકા છે. આ આખા લેક્ચરમાં હું તમને વિકલ્પો અને ટૂંકા આપવાનો નથી કારણ કે મારું લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે આ ફેમસ ઓફ કોમર્સ એકેડમી મહુવા અને 2026 નું મટીરીયલ્સ ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે છે. આની અંદર 6 પ્રશ્નપત્રો છે. જો એ 6 પ્રશ્નપત્રો તમારે થઈ જશે તો તમારે સમજી લેવાનું કે તમે વિકલ્પો અને ટૂંકામાં 30 માંથી 30 ગુણ મેળવી શકશો. અને હા, જેની પાસે પ્રશ્નપત્ર નથી, આ મટીરીયલ્સ નથી, ચિંતા કરવાની જરૂર નથી. આ જ લેક્ચરમાં હું તમને મટીરીયલ્સના 6 પેપરના ફોટાઓ પણ હું તમને પ્રોવાઈડ કરતો જઈશ. ત્યાર પછી આવી જાય ચેપ્ટર નંબર 3. ત્રીજું ચેપ્ટર ખૂબ સહેલું ચેપ્ટર છે કારણ કે બીજું ચેપ્ટર આવડે તો ત્રીજું ચેપ્ટર આવડવાનું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે બીજો ચેપ્ટર અને ત્રીજા ચેપ્ટરના મોસ્ટ ઓફલી સૂત્રો છે એ મળતા જ આવે છે. ત્રીજા ચેપ્ટરમાં 2 માર્ક્સની અંદર જોઈએ તો એક થિયરી આવશે 2 માર્ક્સમાં, જેનું નામ છે નિયત સંબંધની ઉપયોગિતા. આ થિયરી બેટા ફરજિયાત કરીને જાજો કારણ કે આ થિયરી મેં 2 માર્ક્સમાં લખી છે, પણ આ થિયરી એક વખત બોર્ડમાં 3 માર્ક્સમાં પૂછાયેલી છે. પણ ચિંતા નહીં કરવાની, 2 માર્ક્સમાં પૂછાય તો 4 જ મુદ્દા લખો, 3 માર્ક્સમાં પૂછાય તો 6 મુદ્દા લખો. ત્યાર પછી 3 ગુણના 2 દાખલા. પહેલું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર આ બંને ચેપ્ટરમાંથી 3 ગુણના 2 દાખલાઓ આવશે. તો જોઈએ આની અંદર શું આવશે. તો કે ભાઈ વિભાગ ડી દાખલાનો નંબર છે 9, 10 અને 12. પેજ નંબર રહેશે 152. આ 3 દાખલાઓ કરી નાખજો કારણ કે જે 10મો દાખલો છે બેટા એ પણ ઇમ્પોર્ટન્ટ છે, 9મો દાખલો એટલો ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી વાત લઈએ તો વિભાગ ઈ માં દાખલા નંબર છે 3, 4 અને 5. પેજ નંબર રહેશે 153. વિદ્યાર્થી મિત્રો ફક્ત 6 દાખલાઓ ગણવાના છે. 6 દાખલા ગણો 6 માર્ક્સ રોકડા મેળવો. આવું વળી પણ એક આ સામું છે ને, સામું છે તમારી સામે. કાલે પેપર આવે ત્યારે મને યાદ પણ કરજો. 6 દાખલા ગણો 6 માર્ક્સ પૂરેપૂરા મેળવો. ત્યાર પછી 5 ગુણનો એક દાખલો આવશે અને 5 ગુણ બેટાના જનરલ ઓપ્શનમાં નીકળશે. જો તમે બોર્ડની પરીક્ષામાં કરો તો પણ ચાલે, ન કરો તો પણ ચાલે. જેને આ ચેપ્ટર કમ્પ્લીટ ફાવતું હોય તો એની એકાદ જનરલ ઓપ્શન દરેક વિભાગમાં ગણવો અને ન ફાવે સમય ઘટે તો જવા દો ને યાર. આ જનરલ ઓપ્શનમાં છે, સાઈડમાં કરી દો. તો અહીંયા 5 ગુણના દાખલાની અંદર 3.1 માં દાખલા નંબર છે 4 અને 3.2 માં દાખલા નંબર છે 2 અને 4. ફક્ત 3 દાખલા. 3 દાખલા કરો, ત્રણમાંથી જ કોઈ એક પ્રકારનો દાખલો છે એ 5 ગુણમાં આવશે. આ 5 માર્ક્સ તમે જનરલ ઓપ્શનમાં કાઢી નાખો. હું ટોટલમાં નથી ગણતો. 3 3 6 ને 2 8 8 ગુણ. ટોટલ મારે તમને 70 ગુણનું પ્રોવાઈડ કરવાનું છે. કારણ કે વિભાગ સી, ડી, ઈ અને એફ ટોટલ 70 ગુણનો થશે. વિભાગ એ 20 ગુણ, વિભાગ બી 10 ગુણ. ઈ તો હું તમને આ જ લેક્ચરમાં તમને મટીરીયલ્સ બતાવતો જઈશ, એના પીડીએફ કોપી પણ બતાવતો જઈશ, જેથી કરીને જેની પાસે મટીરીયલ્સ ના હોય એ એમાંથી વિડિયો લેક્ચરમાંથી મદદરૂપ થઈ શકે. ત્યાર પછી આપણે નવું ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 4 એટલે આ વહેલું ચેપ્ટર. ચેપ્ટરનું નામ છે સામયિક શ્રેણી. ફક્ત 2-3 રીત, આલેખની રીત, ન્યૂનતમ વર્ગની રીત અને ચલિત સરેરાશની રીત. પણ આલેખની રીત તો બોર્ડમાં પૂછાતી જ નથી ને. પણ યાદ રાખજો આલેખની રીતના પાછા ટૂંકા પ્રશ્નો કરજો કારણ કે આલેખની રીત દાખલા નથી આપતા. ટૂંકા પ્રશ્નો વિકલ્પો તો બોર્ડમાં પૂછાયેલા છે. જોઈ ચેપ્ટર નંબર 4 માં 2 માર્ક્સનો એક પ્રશ્ન કરવાનો છે. તમને હું 2 પ્રશ્ન આપું અને બેટા 2 પ્રશ્નો કરી જ નાખજે હો ભાઈ. 2 પ્રશ્નો જોઈ કયા કયા છે. સામયિક શ્રેણીનું યોગની મોડેલ. એક પ્રશ્ન આ કરવાનો છે. બીજો પ્રશ્ન પહેલા આનો જવાબ આપી દો. સામયિક શ્રેણીનું યોગની મોડેલ yt = tt + st + ct અને +rt.
યાદ રાખજે ભાઈ, 1 માર્ક્સમાં પૂછાય તો જ એટલું લખજે હો. હા, નહીતર પાછું ઓલું યાદ આવશે 5 લિટર મોકલો મારા વાલા, 2 માર્ક્સ મોકલો મારા વાલા. પણ 1 માર્ક્સમાં પૂછાય તો સમીકરણ લખવું. જો 2 માર્ક્સમાં પૂછાય તો નીચે લખવું કે ટીટી બરાબર દીર્ઘકાલીન ઘટક, એવી રીતે આખું જ લખતું જાવું. એસટી બરાબર મોસમી ઘટક, સીટી બરાબર ચક્રીય ઘટક અને આરટી બરાબર યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. 2 માર્ક્સમાં પૂછાય તો સંપૂર્ણ લખવાનું. બીજો પ્રશ્ન, મોસમી ઘટક એ ચક્રીય ઘટકથી કઈ રીતે અલગ પડે છે એ સમજાવો. હવે અમુક વિદ્યાર્થીઓ શું કે સર આ પ્રશ્ન અમને સમજાતો જ નથી, અમે નવનીતમાં પાકો કરીને થાકી ગયા, નથી समझाता, न समझाए, यहाँ पर नवनीत नहीं चलेगा, ओनली फॉर पाठ्य पुस्तक भेजा चलेगा, बुद्धि होगी तो ही चलेगा, तो ही 100 में से 100 मार्क्स आएगा, तो वरना नहीं आएगा भाई. मौसमी घटक એ ચક્રી ઘટકથી કઈ રીતે અલગ પડે છે આ પ્રશ્ન પૂછાય તો એટલું લખવાનું હોય. મૌસમી ઘટકના ફક્ત 2 પોઈન્ટ લખવાના કે ભાઈ એનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય છે. બીજો મુદ્દો લખી શકો કે મૌસમી ઘટકને શેના વડે દર્શાવે તો કે એસટી વડે દર્શાવે. 2 ઘટક છે, 2 મુદ્દા છે ચક્રી ઘટકના લખવાના. તેજી, મંદી, વૃદ્ધિ, પડતી 4 પરિબળોમાંથી ચક્રી ઘટક પસાર થાય છે. ત્યાર પછી ચક્રી ઘટકને સંકેતમાં સીટી વડે દર્શાવાય. 4 મુદ્દા થઈ ગયા. નીચે સરસ મજાની લીટી લખી નાખવાની કે ઉપરના મુદ્દા પરથી મૌસમી ઘટક એ ચક્રી ઘટકથી અલગ પડે છે. બહુ સિમ્પલ થઈ ગયું. હવે ન ભૂલાય, પણ વિડિયો સરખો સાંભળવો પડે હો ભાઈ. ત્યાર પછી 3 માર્ક્સની અંદર એક પ્રશ્ન આવશે, દાખલો આવશે, જેમાં આ ચેપ્ટરમાં ટૂંકો દાખલો જ ભાઈ એક છે. વિભાગ ડી, દાખલાનો નંબર છે 10 અને 4.3 દાખલાનો નંબર છે 1 અને પેજ નંબર છે 177. જો 3 ગુણની અંદર એટલું કરવાનું છે. આ ટૂંકો દાખલો છે, દાખલા નંબર 10 મો. લગભગ એકાદ વર્ષ મૂકીને પૂછાય છે. આ વર્ષે પૂછાવાનો છે ભાઈ. 734 છે એમાં રકમ, ટીવાય વાળી રકમ જરા જોઈ લેજો. પછી 4.3 ની અંદર પહેલો દાખલો 177 નું પેજ ઉપર 3 મહિનાની ચલિત સરેરાશ એટલે કે 3 વાર્ષિક ચલિત સરેરાશ છે, એ પણ ખાસ કરી લેવો. હવે 5 ગુણના 2 દાખલાઓ આવે, સરસ મજાના 2 દાખલાઓ. એમાં એક દાખલો ન્યૂનતમ વર્ગનો પૂછાય, તો એક દાખલો છે ચલિત સરેરાશનો પૂછાય. ઘણા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ હાશ અમે તો આખું વર્ષ કાઈ નથી કર્યું, નાપાસ થવાના છે. મૂંઝાવાનું નહીં, નાપાસ ન થઈ 2 કલાકમાં પાસ થઈ જાય એના માટે આ વિડિયો નહીં જોવાનો ભાઈ. તાર જો તો નાપાસ થવાનું છે, 50 માર્ક્સ કરતા નીચે આવવાનું છે, તો આ વિડિયો શા માટે જો? આંકડા શાસ્ત્રનો અગ્નિઅસ્ત્ર જોઈ લે, અને પહેલાનો જ વિડિયો, એમાં મેં સંપૂર્ણ ડિટેલ મૂકેલી છે. તો જોઈ 5 માર્ક્સની અંદર આ તો વિડિયો ભાઈ છે ને 100 માંથી 100 લાવવા એના માટે છે, બધા માટે નથી. અને 5 ગુણનો દાખલો છે એ 4.2 માંથી દાખલા નંબર 1, 2 અને વિભાગ F માં દાખલા નંબર 1 અને 3, 4 જ દાખલા ભાઈ, 4 દાખલા, અને ચારે ગણવાના જ ન હોય. જ્યારે બુદ્ધિ ન હોય ને એ 4 દાખલા. ગમે એક જ દાખલો ગણો, રીત એક જ છે, ન્યૂનતમ વર્ગની રીત 5 માર્ક્સ. એક દાખલો ગણો, જવાબ પછી ગમે ત્યાંથી બોર્ડ વાળા પછી ભલે તારે દુબઈ થી રકમ લાવે, દુબઈ થી ભલે રકમ લાવે, ગમે ત્યાંથી રકમ લાવે હોય ત્યાંથી ભલે બોર્ડ વાળા રકમ લાવે. આપણે બોર્ડનું પેપર કાઢતા નથી, બિલકુલ નથી કાઢતા, પણ આપણે જે મટીરીયલ કાઢીએ એમાંથી જ પૂછાય. એવું નથી કે આ મટીરીયલ હું આપું છું, નહીં, એવું નથી. આપ સર્વના આશીર્વાદ છે મારો, આપ સર્વે વિદ્યાર્થીઓનો મારા ઉપર 10 વર્ષથી પ્રેમ છે, એને લીધે આ મટીરીયલ નીકળે છે, અને એને લીધે આ બોર્ડ વાળા પૂછવું પડે પાછું. ત્યાર પછી 5 માર્ક્સની અંદર બીજી ચલિત સરેરાશ છે, તો એમાં શું કરવાનું? તો કે 4.3 દાખલાનો નંબર છે 2, 3 અને 4. તો આમની અંદર શું છે? એક 4 વર્ષ વાળો દાખલો છે, એક 5 વર્ષ વાળો દાખલો છે, અને ચોથો દાખલો છે એ પણ 4 વર્ષ વાળો દાખલો છે. આ ફરજિયાત કરી નાખજો. આમાં પણ રોકડા માર્ક્સ મળશે. જોઈ 15 ગુણ તમારા થઈ ગયા છે. મારે તમને 70 માર્ક્સ નું મોસ્ટ આઈપી આપવાનું છે, લાવવાના છે 100 માંથી 100. જોઈ કેટલા માર્ક્સ થઈ ગયા? 15 દુ 30,
30 ને 16 46 માર્ક્સ પહેલા ભાગમાંથી આપણે ક્લિયર થઈ ગયા. 70 માંથી 46 ક્લિયર થઈ ગયા છે. હવે જે મૂંઝવતા પોઈન્ટ છે ને વિદ્યાર્થી મિત્રો કે બીજો ભાગ ખૂબ અઘરો નહીં બેટા, બીજો ભાગ હાવ હેલો છે, અઘરો બનાવ્યો છે. અને અઘરો શા માટે બનાવ્યો ને કાન ખોલીને સાંભળી લેજો ભાઈ. અઘરો વિદ્યાર્થી મિત્રો તમે નથી બનાવ્યો, અઘરો ભાગ બનાવવામાં આવ્યો છે. 11મું ધોરણ નથી ભણતા, 11મું ધોરણ તમે ભણતા નથી તો પછી બીજો ભાગ અઘરો જ લાગે. જરા પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર સંભાવના છે બીજા ભાગમાં, 11મા ધોરણમાં છઠ્ઠું ચેપ્ટર જોઈ લેજે ને ભાઈ, બેઠા એવા દાખલાઓ છે. અરે યાર જવાબ પણ ઈ છે. હવે 11માં તમારો પાયો જ નબળો છે તો પછી બીજો ભાગ તમારો નબળો છે. બીજો ભાગ હા તો એ છતાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય, ઘણાને મેસેજ પણ આવતા હોય કે સાહેબ અમે તો 11મું ધોરણ ક્યારે ભણ્યા જ નથી, અમને અમારા શિક્ષકોએ 11મું ધોરણ નથી ભણ્યા, છતાં અમે 12મામાં ટોપર છે. વાહ વેરી ગુડ. પણ ઈ જ વિદ્યાર્થીનો જવાબ જ્યારે સીએ કરીને આવે ને ત્યારે કે સાહેબ ખરેખર એ અમારી ભૂલ છે, 11મું ધોરણ બેઠે બેઠું સીએ માં આવે છે, નથી ભણતા તો એ જવાબદારી તમારી છે. આપણે તો કોઈને કઈ વ્યક્તિગત કહેતા નથી, પણ આખરે મંजिल उन्हीं को मिलती है जिसके सीने में दम होता है, वरना मंजिल तक पहुंच नहीं सकते. તો જોઈ બેટા બીજો ભાગ ખૂબ અગત્યનો છે. બીજા ભાગમાં હું કહું એટલું જ કરવાનું છે, એક્સ્ટ્રા કશું કરવાનું નથી. ભાગ 2 પહેલું ચેપ્ટર લઈ સરસ મજાનું રૂડું રૂપાળું અને સૌથી મોટું ચેપ્ટર જેનું નામ છે પ્રોબેબિલિટી, સંભાવના. સંભાવનામાંથી 2 ગુણનો એક પ્રશ્ન પૂછાય, એક પ્રશ્ન 2 ગુણનો પૂછાય. એવું નહીં કહેતા સાહેબ દાખલો પૂછાય નહીં, વધારે થિયરી હશે. સંભાવનામાં 2 માર્ક્સની થિયરી વધારે છે. તો કઈ કઈ થિયરી કરવી? તો કે ભાઈ નિવારક ઘટનાની વ્યાખ્યા કરવી, નિશેષ ઘટનાની વ્યાખ્યા કરવી, છેદ ઘટનાની વ્યાખ્યા કરવી અને તફાવત ઘટનાની વ્યાખ્યા કરવી. આ 4 વ્યાખ્યાઓ કરવાની છે. કારણ કે પાઠ્યપુસ્તકમાં ટોટલ 16 વ્યાખ્યાઓ આપેલી છે. તો તમારે 2 માર્ક્સની થિયરીમાં પરસ્પર નિવારક ઘટનાની વ્યાખ્યા, નિશેષ ઘટનાની વ્યાખ્યા, છેદ ઘટનાની વ્યાખ્યા અને તફાવત ઘટનાની વ્યાખ્યા. ફક્ત બેટા વ્યાખ્યા બાકી નહીં કરતા હો, એની સાથોસાથ તમારે વેન આકૃતિ તમારે યાદ રાખવી પડશે. કારણ કે 2 માર્ક્સમાં ફક્ત વ્યાખ્યાના 2 માર્ક્સ ક્યારેય ન હોય. 1 માર્ક્સ જ હોય વ્યાખ્યા, પણ એની સાથે વેન આકૃતિ તમારે દોડવી પડે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 3 ગુણના 3 દાખલા. આ એક જ એવું ચેપ્ટર છે કે 3 ગુણના 3 દાખલાઓ છે. એટલા માટે આ ચેપ્ટર અઘરું છે. નહીં બેટા ચાલો હું સમજાવું, અઘરું બિલકુલ નથી. ફક્ત એટલું કરો 1.2 માં દાખલાનો નંબર છે 3, 11, 13, 14 અને 16. આ 5 દાખલા કરો. 1.2 માં દાખલા નંબર 3, 11મો, 13મો, 14મો, 16મો. ત્યાર પછી 1.3 લઈ લઈ, એમાં દાખલા નંબર છે 3, 4, 7, 8 અને 10. 5 દાખલાઓ છે એ 1.3 માંથી કરો. ત્યાર પછી લઈ લઈ 1.4. એમાં કયા દાખલા કરવા? તો કે 1, 2, 6, 7, 12, 13, 14. અમુક વિદ્યાર્થીને એમ થતું ઓહો આખું સંભાવના આપી દીધું. ના ભાઈ, સંભાવના તો 1.1 થી લઈને 1.5 સુધી છે. જોઈ લેજો જરા ડોક્યુ કરજે એમાં. પણ 1.4 એટલા માટે વધારે મહત્વનું છે. કદાચ આમાંથી 2 દાખલાઓ પૂછાઈ જાય 3 ગુણના, એટલા માટે મેં આમાંથી વધારે દાખલા આપ્યા, કારણ કે શરતી સંભાવનાના દાખલા છે. અને ભાઈ કાન ખોલીને સાંભળી લેજો, 12મો, 13મો અને 14મો ત્રણે ત્રણના જવાબ એ ગોખીને જ આપો. કયો દાખલો છે એ તમને એકાદ હિન્ટ આપો. વ્યક્તિ એ સાચું બોલે છે, વ્યક્તિ બી સાચું બોલે છે. યાદ કરજો દાખલો. તાનિયા, કથન અને કીર્તિ ને દાખલો સાચો ગણવા આપે છે અને દાખલો સાચો ગણાય એની સંભાવના મેળવવાની છે. યાદ કરજો એ દાખલાનો જવાબ કદાચ મને યાદ છે 23/24 આવે. હમણાં અમારે મિતભાઈ આવ્યા હતા મારી પાસે ગણવા માટે. તો આ 3 દાખલા તો અવશ્ય કરજો. શક્ય હોય તો આ બધું જ કરી નાખવાનું છે. ત્યાર પછી સંભાવના પછી ખૂબ અગત્યનું
અને ખૂબ નાનકડું એવું ચેપ્ટર છે. હવે નાનકડા એવા ચેપ્ટરમાં લગભગ પ્રશ્ન થાય, પણ છતાં જો પ્રશ્ન થાય અથવા ન આવડે તો એ કદાચ ક્યાંક ને ક્યાંક તમારી ખામી હોય છે, કારણ કે તમે મહેનત નથી કરી. ચેપ્ટર નંબર 2 એમાં 2 માર્ક્સનો એક પ્રશ્ન આવશે. આમાં બેટા માર્ક્સ ભૂલાઈ ગયા જોઈ લઈ. 3 ને 3 6 7 8 9 10 અને 11. આમાંથી 11 ગુણ મળવા પાત્ર છે. ત્યાર પછી જોઈ લઈ બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા 2 માર્ક્સમાં. બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા અને ગુણધર્મો. બર્નોલી પ્રયત્નો નાશ કરવા. ત્યાર પછી દ્વિપદી વિતરણના ગુણધર્મો, આ પણ ફરજિયાત કરવા. હવે તમારી પાસે કદાચ બોર્ડના પેપરો હશે. આ દ્વિપદી વિતરણના ગુણધર્મો ટોટલ 6 વાર પૂછાયેલો છે. ગયા વખતે 2 માર્ક્સમાં હતો, તેની પહેલા વર્ષે 3 માર્ક્સમાં હતો. અત્યારે હું ખાલી 2 માર્ક્સમાં લખું છું. 2 માર્ક્સમાં પૂછાય તો 4 મુદ્દા લખો, 3 માર્ક્સમાં પૂછાય તો 6 મુદ્દા લખો. હીટ આપો કયા છે? દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે. તેના પ્રાચલો n અને p છે. તેનો મધ્યક n p છે. પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં n pq અને વિચરણ n pq છે. આ બેટા આ ગુણધર્મોની વાત કરું છું. આ દ્વિપદી વિતરણના ગુણધર્મો 2 માર્ક્સમાં. અને વેમ માની રહેતા કે 7મી વાર નહીં પૂછાય, કદાચ પૂછાઈ જાય. અને આ નહીં પૂછાય તો બર્નોલીના ગુણધર્મો ફરજિયાત છે. ત્યાર પછી 3 ગુણના આની અંદર 2 દાખલાઓ છે. ટોટલ 2 દાખલાઓ 3 ગુણની અંદર પૂછાશે. જોઈએ એમાં કયા કયા હોય છે. 2.1 એમાં દાખલા નંબર 3 અને 6 અને ત્યાર પછી ઉદાહરણ નંબર છે 14. આજે 2.1 ના મેં દાખલા લખ્યા છે. ત્રીજો અને છઠ્ઠો ઉદાહરણ નંબર 14. આ ત્રણેય છે ને અસતત સંભાવના વિતરણના દાખલાઓ છે, એટલા માટે ભેગા લખ્યા છે. ત્યાર પછી વિભાગ ડી માં દાખલા નંબર 4 5 6 અને પેજ નંબર છે 135. અને ત્યાર પછી વિભાગ ઈ માં દાખલા નંબર 2 5 અને 9. એટલી વસ્તુ તમારે કરવાની છે. ફક્ત એટલી વસ્તુ તમે કરો એટલે પૂરેપૂરા તમારા માર્ક્સ મળી શકે. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 ખૂબ જ અગત્યનું ચેપ્ટર. અગત્યનું ચેપ્ટર એટલા માટે હું કહીશ કારણ કે પ્રામાણિક વિતરણ, 3 વિકલ્પો, 2 ટૂંકા, 4 ગુણના 2 દાખલાઓ. ચેપ્ટર નંબર 3 પ્રામાણિક વિતરણ. મુદ્દા તો નહીં બેટા, પ્રામાણિક વિતરણ ઓપ્શનમાં ક્યારેય ન નીકળે. ઘણા બધા એવું કહે છે પ્રામાણિક વિતરણ ઓપ્શનમાં નીકળે. નહીં બેટા, ક્યારેય ન નીકળે. હવે એટલું સપોઝ વિભાગ ઈ ની અંદર 4 દાખલાઓ હોય, 52 53 પ્રામાણિક વિતરણ હોય, 54 મો લક્ષનો હશે, 55 વિકલન હશે અને 4 માંથી 3 તો ગણવાના છે. તો પ્રામાણિક વિતરણ કઈ રીતે જનરલ ઓપ્શનમાં નીકળે છે? નથી નીકળતા. બીજા નીકળે, ભલે નીકળે. આપણે 100 માંથી 100 ગુણ ટાર્ગેટ છે, બ્રહ્માસ્ત્ર 100 માંથી 100 ન નીકળે. અને હું થોડાક જ દાખલા ઈ કરી નાખજો, રકમ સહિત બેઠા જ આવશે, રકમ નહીં મળે. જોઈએ આમાં 4 ગુણના 2 દાખલાઓ. એમાં એક આવશે ઉદાહરણ નંબર 14. 14 મો દાખલો યાદ દેવરાવો સાહેબ. ત્રીજો દશાંશક અને 60મો શતાંશક ઈ દાખલો છે, કરી નાખજો હો ભાઈ, પૂછાવાનો છે. ત્યાર પછી વિભાગ ડી એમાં દાખલા નંબર 4 5 અને 6 પેજ નંબર 105. વિભાગ ડી માં દાખલા નંબર 4 5 7 ચોથું, પાંચમું અને છઠ્ઠું છે ને ઈ વચ્ચે વાળો થી ઓછા થી વધુ ટકાવારી અને સંખ્યા બધું જ આમાં લીધી હતી. હવે વિચાર કરો, રકમ ભલે ની દુબઈ નહીં, અત્યારે ઈરાનમાં અને ઇઝરાયલમાં તો યુદ્ધ આવે, ત્યાંથી ભલે રકમ લાવે, યુદ્ધની અંદરથી ભલે રકમ લાવે, છતાં જવાબમાં કઈ ફેરફાર નહીં થાય. ત્યાર પછી વિભાગ ઈ માં દાખલા નંબર 2 5 અને 9. આ 3 દાખલા બેટા 3 ને 3 6, 6 ને 1 7, 7 દાખલા ગણો. 4 ગુણના 2 દાખલા તમારે આવી જશે. 52મો અને 53મો ક્રમ નંબર મોઢે કરી જાજો. ઈ બે પ્રામાણિક વિતરણના દાખલા છે. એમાં આ 9મો અને 14મો છે ઈ બંને તો એક સરખા જેવા છે, ફક્ત રકમ ફરી છે.
તો બે દાખલા તમારે રિવિઝન ના કરવાના હોય. બેમાંથી તમને જે સારો લાગે એ રિવિઝન કરો. હું તેમ તો દાખલા નંબર 9 કરજો. 14મો દાખલો ઉદાહરણ નંબર 2024 માં પૂછાયેલો છે એટલે માટે એની જરૂર નથી. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 લક્ષ. લક્ષ ચેપ્ટર જે છે ને આ બધા ભણ્યા છે. બીજા ભાગનું સૌથી સહેલું ચેપ્ટર હોય તો ઈ છે લક્ષ, ચેપ્ટર નંબર 4. જોઈએ આમાં 2 ગુણના 2 દાખલા આવશે. 2 ગુણના 2 દાખલા. તો એની અંદર શું કરું તો કે ભાઈ 4.1 માં દાખલા નંબર 4 અને 5 આ ફરજિયાત કરી નાખું. ચોથો અને પાંચમો કયા છે ઈ કહો. K1 K2 મેળવવાનો બોલો માના અને અંતરાલ સ્વરૂપ આપ્યો હોય, પછી સામીપ્ય અને અંતરાલ સ્વરૂપ આપ્યો હોય, K1 K2 મેળવવાનો અથવા A1 અને A2 મેળવવાનો દાખલો છે. ત્યાર પછી થિયરી આપું છું. x ટેન્ડ્સ ટુ a અને x ટેન્ડ્સ ટુ 0. આ બે થિયરી પાકી કરવી જરૂરી છે. પણ પાકી એક જ થિયરી કરાય ભાઈ, બંનેની વ્યાખ્યા સેમ છે. કોઈ ચલ x ની કિંમત વધારતા કે ઘટાડતા કોઈ ચોક્કસ સંખ્યા a ની ખૂબ નજીક લાવવામાં આવે તો x એ એને અનુસરે છે તેમ કહેવાય. આ વ્યાખ્યામાં જ્યાં a છે તો અહીંયા 0 મૂકવાનું. જો કોઈ ચલ x ની કિંમત વધારતા કે ઘટાડતા કોઈ ચોક્કસ સંખ્યા 0 ની ખૂબ નજીક લાવવામાં આવે તો x એ 0 ને અનુસરે છે તેમ કહેવાય. વ્યાખ્યા ખાસ કરવી જરૂરી છે. ત્યાર પછી 4 ગુણનો દાખલો. એક જ દાખલો આવશે 4 ગુણનામાંથી. એમાં આપું છું તમને ઉદાહરણ નંબર 21 અને 24. વિદ્યાર્થી મિત્રો આ બંને ઉદાહરણ છે કરણીની રીત છે અને 24મું ઉદાહરણ છે. 24મું ઉદાહરણ છે જવાબ ગોખીને જાજો, ફરજિયાત ગોખીને જાજો. 2/3/6 શાયદ સમથિંગ જવાબ આવે છે. બરાબર, ફરજિયાત ગોખીને જાજો અથવા 2/4 એવો કઈ જવાબ છે. ઉદાહરણ નંબર 21 અને 24 બંને કડકડાટ કરીને જવાના કરણીની રીત છે. ત્યાર પછી હજી એક આપું છું વિભાગ ઈ માં પ્રશ્ન નંબર 3 માં 1 7 8 અને 10 આ 4 દાખલા. જો આ બે માંથી એક નહીં હોય તો આ 4 દાખલાઓમાંથી હશે. પણ પહેલા આ બે ને તમે મહત્વ આપજો. પણ તમે તો બેટા 100 માંથી 100 ગુણ વાળા છો. આ બધું જ કરતા વધીને 2 થી 3 કલાક થાય. વિશેષ વાર ન લાગે. શા માટે વાર ન લાગે? ઘણા ને એમ ઓહો કેટલું બધું છે. પણ 8 8 10 10 કલાકના 3 4 વિડિયો જોવા એની કરતા એક વિડિયોમાં બધું પૂરું થઈ જાય. તમારે 2 થી 3 કલાક રિવિઝન કરતા થાય. શા માટે? ભાઈ તમે 100 માંથી 100 ગુણ મેળવવા વાળા વિદ્યાર્થીઓ વિડિયો જોવો છો તો સ્વાભાવિક છે તમને બધું જ આવડે છે. ફક્ત અહીંયા લખ્યું છે સિમ્પલ તમારે રિવિઝન કરવાનું છે. રિવિઝન સ્પીડમાં કરવાનું હોય એટલે આ બધું જ કરતા વધીને 3 થી 4 કલાક થશે. એટલે ખાસ અવશ્ય કરી નાખજો. અને આખરી ચેપ્ટર નંબર 5 વિકલન ચેપ્ટરમાંથી જોઈ લઈએ આપણે. વિકલન ખૂબ હેલું ચેપ્ટર છે. લક્ષ આવડે એટલે વિકલન આવડે છે. આમાં 2 ગુણનો એક દાખલો પૂછાય. ઈ એક દાખલામાં કયો કરવાનો છે તો કે વિભાગ સી માં દાખલા નંબર 8 10 11 15 17 19 20. થોડાક વધારે છે પણ અમુક દાખલા સરખા પણ છે એટલા માટે વધારે લાગશે. ત્યાર પછી 3 ગુણના જે દાખલા છે વિભાગ બી માંથી કરવાના છે. એમાં દાખલા નંબર 6 11 16 18 19 અને 20. એટલા દાખલાઓ કરશો એટલે 3 ગુણનો દાખલો આવી જશે. ત્યાર પછી 4 ગુણનો એક દાખલો. ઈ 4 ગુણના દાખલામાં તમારે બે વસ્તુ કરવી પડશે. વિભાગ ઈ માં દાખલા નંબર 7 9 10 અને ત્યાર પછી વિભાગ F માં દાખલા નંબર 5 અને 6 અને ઉદાહરણ નંબર 25 અને 26. એટલી વસ્તુ કરવાની છે. હવે કોઈ એમ નહીં કહેતા કે સાહેબ અમને તો કોઈ એવી આઈએમપી હતી કે વિભાગ 1 માં 6 દાખલા કરી નાખશે એમાંથી જ આવશે 4 ગુણનો દાખલો એમાંથી જ આવશે. એ ભાઈ શાંતિ રહે. માર્ચ 2025 નું પેપર જોઈ નથી. આ દાખલો હતો વિભાગ ઈ માંથી દાખલો હતો. એટલે એવા વેમમાં રહેવું નહીં. કારણ કે તમે લોકો 100 માંથી 100 ગુણ વાળા વિદ્યાર્થીઓ છો. હું તો એમ કહું એટલું જ નથી કરવાનું. આની જેવું બધું પૂછાય.
આ જ પોસાય એ વિશ્વાસ રાખજો. હવે આ રીતે તમે જો મહેનત કરતા જાવ તો ફરજિયાત તમારે 100 માંથી 100 ગુણ પ્રાપ્ત થશે. અને હા, ખાસ વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરું તમને વિભાગ A અને વિભાગ B ની. તો વિભાગ A અને વિભાગ B તમને અત્યારથી જે વિડિયો ક્રોપ કરું છું એમાંથી તમને PDF મોકલી દઉં છું. આ જ પેપરના 6 પેપરના 6 પેપરો છે. 6 ના વિકલ્પોને ટૂંકા બધા જ કરી નાખવા. એની બાદ એક પણ વિકલ્પ કે ટૂંકો પ્રશ્ન જાહેર નહીં. તો બેટા રાહ શેની જોશો? મેં એટલું કામ કરી દીધું છે. 100 માંથી 100 માર્ક્સની મહેનત તને કરાવી છે. તો બેટા આ વિડિયો તારા ગ્રુપમાં શેર કરી દે, જેથી કરીને ગુજરાતમાં કોઈ અમુક વિદ્યાર્થીઓ એવા હોય કે જેને સાચું જ્ઞાન, સારું જ્ઞાન નહીં, સાચું જ્ઞાન નથી મળ્યું, તો એને સાચું જ્ઞાન મળી શકે. હવે એકાઉન્ટના લેક્ચરમાં પણ આપણે એકાઉન્ટનું એરોપ્લેન જોવાનું છે. ત્યાં સુધી બેટા મહેનત કરજો. શક્ય હોય, જરૂર પડે તો મને કોલ બેક કરજો, અને છતાં જરૂર પડે તો તમે YouTube માં મેસેજ દ્વારા પણ મને માહિતી આપી શકો છો. અસ્તુ. જય હિન્દ, જય સિયારામ.